નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, ભારે વરસાદથી થયેલું નુકસાનનું વળતર ચૂકવવામાં આવશે। વડોદરામાં ભારે વરસાદથી સમગ્ર જિલ્લામાં પાણી ભરાઈ ગયા હતા। આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાની મુલાકાત લીધી અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી। શહેરમાં થયેલ નુકસાનની સમીક્ષા કરીને લોકોને વહેલી તકે સહાય ચૂકવવા અને જનજીવન પૂર્ણ ધબકતું થાય તે માટે તંત્ર દ્વારા ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે। બેઠક બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે વડોદરામાં ભારે વરસાદને પગલે ખેડૂતોને કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું છે, તેની સહાય ચૂકવવામાં આવશે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ફરી અત્યારે વધારો। તાપી જિલ્લામાં ફરી એક વખત અત્યારે વરસાદે જોર પકડ્યું છે અને ધોધમાર વરસાદ જિલ્લામાં વરસી રહ્યો છે, જેને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ફરી વધારો નોંધાયો। ઉકાઈ ડેમમાં 1.83 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા અને પાણી છોડાયું। તમને જણાવી દઈએ કે ઉકાઈ ડેમમાં 1.40 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને હાલમાં ઉકાઈ ડેમની જળ સપાટી 336.32 ફૂટે પહોંચી છે। ત્યારબાદના એક મહત્વપૂર્ણ સમાચાર, આ જિલ્લામાં 4 દિવસના વિરામ બાદ ફરી શરૂ થયો વરસાદ। ખેડા જિલ્લાના મુખ્ય પંથક નડિયાદમાં સાંજના સમયે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો। હવામાન વિભાગની આગાહીના અનુસંધાને જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી અને 4 દિવસના વિરામ બાદ વરસાદે ફરી તોફાની બીજો રાઉન્ડ શરૂ કર્યો છે। નડિયાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખેડા જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોની ચિંતામાં અત્યારે વધારો થઈ ગયો છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, મહુવા પાસેથી પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપૂર સર્જાયું। દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મેઘો મુસળાધાર વરસી રહ્યો છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા પૂર્ણા નદી ગાંડી તૂર બની છે। પ્રશાસન દ્વારા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, તો તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે 112 લોકોનું અત્યારે સ્થળાંતરણ કરાયું છે। મિયાપુર, બુંદલેશ્વર ગામને એલર્ટ કરાયા છે તથા ફાયર બ્રિગેડ તેમજ પોલીસની ટીમને અત્યારે હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, દાહોદ જિલ્લામાં ફરી મેઘરાજાની તોફાની ઇનિંગ શરૂ। દાહોદ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને મેઘરાજાની ધમાકેદાર બેટિંગના પગલે ફરી એક વખત નદી નાળાઓ છલકાયા। લીંબડીથી માછલ નદીના કોઝવે ઉપરથી ફરી એક વખત પાણી ફરી વળ્યા છે। રોડ બંધ થતાં લોકો 20 કિલોમીટર ફરીને આવવા માટે અત્યારે મજબૂર બન્યા। માછલ નદીના કોઝવે ઉપરથી પાણી ફરી વળતા લીંબડીથી સજેલીને જોડતો માર્ગ વ્યવહાર અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે અને લોકો જીવના જોખમે પણ નદી પાર કરી રહ્યા છે। આજના સૌથી મોટા સમાચાર, ગુજરાત રાજ્યમાં મેઘમહેર, જાણો ક્યાં છે વરસાદનું રેડ એલર્ટ। રાજ્યમાં 5 દિવસ મેઘમહેર રહેશે, જેમાં અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં વરસાદનું રેડ એલર્ટ છે તથા બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, તાપી અને નવસારી તથા દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, તેમજ વલસાડ અને બોટાદમાં પણ આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, ભરૂચના અંકલેશ્વરમાં અંગોનું કરાયું દાન। ભરૂચના અંકલેશ્વરમાં બ્રેન ડેડ મહિલાના અંગોનું દાન કરવામાં આવ્યું છે। આ બ્રેન ડેડ મહિલાના 5 અંગોનું દાન કરવામાં આવ્યું, જેને કારણે અન્ય 5 લોકોના જીવનદાન મળશે। બ્રેન ડેડ મહિલાના પુત્ર દ્વારા અંગના દાન અંગેનો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો હતો। ભરૂચના અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ અને ડોનેટ લાઈફ સંસ્થાના સહયોગથી અંગદાન કરવામાં આવ્યું છે। બ્રેન ડેડ મહિલાની કિડની, લીવર, હૃદય અને આંખોનું દાન કરવામાં આવ્યું છે।
ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર વડોદરામાં ભૂવામાં પિકઅપ વાન ખાબકી વડોદરામાં જય રચના બિલ્ડિંગ પાસે ભૂવામાં પિકઅપ વાન ખાબકી છે આ ભૂવો લગભગ 10 ફૂટ કરતાં પણ ઊંડો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે તો બીજી તરફ પિકઅપ વાહન ઊંધી થઈ જતા ડ્રાઈવર માંડ બચ્યો હતો કેમ કે ભૂવામાં આખી વાન ઊંધી થઈ ગઈ હતી બીજી તરફ ભૂવામાંથી પિકઅપ વાન કાઢવા માટે પણ જેસીબી મશીનની મદદ લેવી પડી હતી વડોદરાના જય રચના બિલ્ડિંગ પાસે સમગ્ર બનાવ આજે વહેલી સવાર દરમિયાન બન્યો છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા અમદાવાદ શહેર અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અત્યારે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે અમદાવાદ શહેરમાં તો પાણી ઓસરી ગયા પરંતુ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો હજુ પણ જળબંબાકારની સ્થિતિમાં જ છે આવી જ એક સ્થિતિ અમદાવાદના ગ્રામ્યના નાના દોર ગામે બની છે જેમાં ખેતરો જળબંબાકાર થતા ડાંગરનો ઊભો પાક અત્યારે નિષ્ફળ ગયો છે પાણી એટલા બધા ભરાયા છે કે રોડ છે કે ખેતર તે જ ખબર પડી રહી નથી ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર આણંદ મેળો મોતનો મેળો બનશે તો જવાબદાર કોણ પોરબંદરમાં ફરી એકવાર આણંદ મેળામાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા જેમાં આણંદ મેળામાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા જ્યારે રિયાલિટી ચેકમાં આ પોલ ખુલી ગઈ છે તંત્રની નોટિસ છતાં પણ રાઇડ્સમાં બેદરકારી જોવા મળી છે રાઇડ્સ ધારકોને નોટિસને નજરઅંદાજ કરી રહ્યા છે જેમાં કેટલાક યુવાનો જોખમી રીતે રાઇડ્સ કરતા નજરે પણ પડ્યા છે તંત્રની નોટિસ હોવા છતાં રાઇડ્સ ચાલકની બેદરકારી જોવા મળી રહી છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર નદીનું જળસ્તર વધતા તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા તાપીમાં ભારે વરસાદને પગલે વાલોડના વાલ્મીકી નદીમાં 3 પશુપાલકો અને તેમના પશુઓ ફસાયા હતા જેમને હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરાયા 3 પશુપાલકો તેમના પશુઓ સાથે વાલ્મીકી નદીના વચ્ચેના વિસ્તારમાં ફસાઈ ગયા હતા તાપીમાં ભારે વરસાદથી વાલ્મીકી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે જેને લઈને નદીમાં ફસાયેલા લોકોને અત્યારે બચાવવા માટે તંત્ર દ્વારા કામગીરી ચલાવવામાં આવી રહી છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર નવસારી જિલ્લામાં ભારે વરસાદ નવસારી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અત્યારે જિલ્લાની કેટલીક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે નવસારી જિલ્લાની પૂર્ણા અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે અંબિકા નદી પર જઈને સ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું નવસારી જિલ્લાની પૂર્ણા અંબિકા અને કાવેરી નદીમાં અત્યારે ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે જેથી લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઉપરવાસ તેમજ નવસારીમાં પડી રહેલ ધોધમાર વરસાદને પગલે